ગુજરાતમાં જમીનોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપો સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે, રજૂઆત કરવામાં આવી રહી છે। જે રીતે ગઈકાલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આદિવાસીઓની જે 73 ની જમીન છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની વાત કરી હતી। ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ તે માલધારી સમાજની ગૌચરોની જમીન છે તે જમીનો ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવી છે તે આરોપ સાથે ગુજરાતની શું વાસ્તવિકતા છે ને તેમણે શું આરોપ સરકાર ઉપર કર્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં જમીનમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપો સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા છે। ગૌચરની જમીનની વાત હોય કે પછી આદિવાસીઓના શેડ્યુલ 73 ની જમીનની બાબત હોય, તેને લઈને એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, ધારાસભ્ય હોય, પ્રદેશ પ્રમુખ હોય, તેઓ દ્વારા સરકાર ઉપર ગંભીર આરોપ કરવામાં આવી રહ્યા છે અને રજૂઆતો કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો ગઈકાલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા જે આદિવાસીઓની 73 ની જમીનો છે તે જમીન ઉપર કેટલાક બિલ્ડરો તેમજ અન્ય જે સરકારના અધિકારીઓ સાથે મળેલા લોકો છે તેમના દ્વારા કબજો કરીને પ્રવૃત્તિઓ અલગ અલગ એકમો ધમધમાવવામાં આવી રહેવાના આરોપ કર્યા હતા અને તેના જે એકમો ચાલી રહ્યા છે તેના ઉપર રેડ કરવાની વાત કરી હતી। ત્યારબાદ આજે પોતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મેદાને આવ્યા છે। તેમણે માલધારી સમાજની જે ગૌચરની જમીનો છે તે ગૌચરની જમીનો સરકારે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી હોવાના આરોપો ઈશુદાન ગઢવીએ લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે ગુજરાતમાં 9000 ગામડાઓમાં આજે ગૌચરની જમીનો માત્ર કહેવા પૂરતી છે। 18 લાખથી વધારે ચોરસ મીટરની જમીનો છે તે સરકારે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી હોવાના આરોપ ઈશુદાન ગઢવીએ લગાવ્યા છે। તેમનું કહેવું છે કે આજે ગુજરાતમાં 900 જેટલા ગામડાઓમાં ગૌચરોની જમીન ખવાઈ ગઈ છે અને 2800 જેટલા ગામડાઓ ગૌચરની જમીન વિહોણા બન્યા છે અને તેનો સીધો ફાયદો ઉદ્યોગપતિઓને થઈ રહ્યો છે। તેના જ કારણે તેમણે આ બાબતે રાજ્ય સરકાર ગંભીરતાથી આમાં સંજ્ઞાન લે તે પ્રકારની માંગ કરી છે। પહેલા તો ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળી લો। ભાજપ સરકાર એ ખેડૂતો, માલધારીઓ, શ્રમિકોની સરકાર નહીં પરંતુ ઉદ્યોગપતિઓની સરકાર છે અને એની આ સાબિતી છે। અત્યારે ગૌચરો ખવાઈ ગઈ છે। 100 ગાયોએ 40 એકર ગૌચર હોવું જોઈએ। અત્યારે ગુજરાતના 9000 ગામડાઓમાં આ ગૌચરો માત્ર કહેવા પૂરતા બચ્યા છે। 9000 ગામડાઓ, 18 લાખ ચોરસ મીટર જમીન આ સરકારે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે। છેલ્લા 2 વર્ષમાં 103 કરોડ ચોરસ મીટર ગૌચર અને પડતરની કાં તો વેચાતી અથવા તો ભાડે પેટે સરકારે પધરાવી દીધી ઉદ્યોગપતિઓને। આ શું કરવામાં બેઠા છો તમે? આ આપણા બાપુજીનું ગુજરાત છે। તમે લાણીઓ કરો છો, તમે મુખ્યમંત્રી કે કેબિનેટ નક્કી કરે એટલે જમીનો ગૌચરની પધરાવી દેવાની અને માલધારીઓના વિરુદ્ધ કાયદો લાવવાનો કે ગાયોની ગૌચર તો તમે ખાઈ ગયા છો। અત્યારે ગુજરાતમાં પેલા 700 ગામો ગૌચર વિહોણા હતા, અત્યારે 2800 ગામો ગૌચર વિહોણા થઈ ગયા છે। ગૌચરો જ નથી, 2800 ગામો। તમે વિચાર કરો, 2 અમદાવાદ થાય આ ગૌચરની જમીન ભેગી થાય ને એટલી જમીન આ ગુજરાત સરકારે પધરાવી દીધી છે ઉદ્યોગપતિઓને। આ ખૂબ જ દુઃખદ છે। લોકોએ પણ જાગવું જોશે અને ગુજરાત સરકારે પણ વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી આ મુદ્દો ઉઠાવશે, એને જવાબ આપવો પડશે કે ઉદ્યોગપતિઓને તમે શું કામ ગૌચરની ને પડતરની જમીનો આપો છો? એવું તમારે શોખ હોય તો આપો, ખેડૂતોને જમીન વિહોણાને આપો, ગરીબોને આપો, પરંતુ નહીં। આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે અને ઉદ્યોગપતિઓ એમને મલાઈ આપતા હશે ત્યારે આ શક્ય બનતું હશે। એટલે ગુજરાતમાં આખું ગૌચર ખાનારી સરકાર આ પહેલી કદાચ હિન્દુસ્તાનની હશે તો એ ભાજપની ગુજરાતની સરકાર છે। આ હતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી। તેમણે ગૌચરની જમીનમાં રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે અને ઉદ્યોગપતિઓને આ ગૌચરની જમીનમાં સીધો ફાયદો કરાવતો હોવાની પણ વાત કહેવામાં આવી છે।
ઈશુદાન ગઢવીના આ આરોપથી ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. જો ખરેખર આ પ્રકારની ઘટના સામે આવી છે તો આમાં કયા પ્રકારની તપાસ થાય છે, કેમ કે રાજ્ય સરકાર ઉપર જે તપાસ કરનાર વ્યક્તિ છે તેના ઉપર જ ગંભીર આરોપો થઈ રહ્યા છે, જેમાં માલધારી સમાજ પણ ભૂતકાળમાં સમગ્ર ગૌચરની જમીન મામલે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા અને તેમણે જે રજૂઆત કરી હતી કે માલધારી સમાજની ગૌચરોની જમીન છે તેમાં કોમર્શિયલ પ્લોટ તેમજ રહેણાંક વિસ્તાર બની ગયા છે અને આજે તેમને અમદાવાદમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. હવે જોવાનું રહ્યું કે આ આરોપો લાગી રહ્યા છે તે બાદ કયા પ્રકારની કાર્યવાહી છે તે આગામી સમયમાં સરકાર કે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે છે તે તો આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.